કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો વિશે પણ જાણવાનો પ્રયાસ કરીશું આપણે કે નવું વર્ષ તેમના માટે કેવું રહેશે, નવા વર્ષમાં કેવા ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે. કેતકીજી, ટેરોના માધ્યમથી જણાવશો કે કન્યા રાશિના જાતકો માટે આર્થિક, શારીરિક અને સામાજિક આ ત્રણે સ્તર પર કેવી સ્થિતિ જોવા મળી શકે છે, કેવા ચઢાવ ઉતાર જોવા મળશે નવા વર્ષમાં? નવું વર્ષ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. ક્યાંક બહાર જવાનો પણ યોગ દેખાઈ આવ્યો છે. જો તમે બહાર જવાનું કંઈ વિચારતા હોય, એટલે કે અબ્રોડ જવાનું વિચારતા હોય આ વર્ષની અંદર, તો યસ, ડેફિનેટલી તમે જઈ શકશો. આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું છે. ફાઇનાન્શિયલ લેવલ કહું તો તમે ધીરે ધીરે સરસ મજાની પ્રગતિ કરવાના છો. આ વર્ષના અંત સુધીમાં સારામાં સારી પ્રગતિ તમારી દેખાઈ આવે છે. આ વર્ષની અંદર તમે ખૂબ સુંદર અને સારો કોન્ફિડન્સ લેવલ તમારામાં દેખાય છે. એટલે બને તો તમને કોઈ પ્રમોશન પણ આ વર્ષની અંદર મળે તેવી પણ શક્યતા છે. આ વર્ષની અંદર તમે ઘણું સુંદર અને સારા વિઝન સાથે કામ કરવાના છે. તમે લોંગ ટર્મનું જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ વર્ષ તમારા માટે બેસ્ટ રહેવાનું છે. આ વર્ષની અંદર તમે જે પણ કામ કરો એની અંદર તમને ખૂબ સુંદર સારી સફળતાઓ મળવાની છે. બસ થોડી તકેદારી એ રાખવાની છે કે સારા અને નરસા વ્યક્તિઓની તમારે થોડી સાવચેતી રાખવાની છે. કોઈ પોલિટિક્સ તમારી જોડે ન રમે તેની તમે તકેદારી રાખજો. બાકી તો આ વર્ષ તમારું એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેવાનું છે. ફાઇનાન્શિયલ લેવલ પણ સરસ રહેવાનું છે, માનસિક લેવલ પણ સારું રહેવાનું છે. સો ઓવરઓલ આ વર્ષ તમારું સરસ છે.